હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. સ્ટાન્ડર્ડ 9, સબ્જેક્ટ ગુજરાતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણા જે સબ્જેક્ટમાં છે ગ્રામરના જે ટૉપિક છે એમાં આપણે જે આજે સમાનાર્થી શબ્દ જે છે એના વિશે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો સૌથી પ્રશ્ન એ કે સમાનાર્થી શબ્દ એટલે શું? કોને કહેવાય સમાનાર્થી શબ્દો? કે આપણે સમાન અર્થ ધરાવતા જે છે શબ્દો એને આપણે સમાનાર્થી શબ્દો કહીએ છીએ. સમાનાર્થી શબ્દને ગુજરાતીમાં પર્યાયવાચી શબ્દ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો એને કે સમાન અર્થ ધરાવતા જે શબ્દો છે એને આપણે સમાનાર્થી શબ્દો કહીએ છીએ. તો કે ગુજરાતી ભાષામાં એવા કેટલાક શબ્દો છે કે એને આપણે અલગ અલગ કેટલા સમાન અર્થવાળા નામ એના મળી રહે છે અને એને આપણે એ શબ્દથી ઓળખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, કે સમાનાર્થી શબ્દો આપણે શા માટે જાણવા જરૂરી છે? આપણે એના વિવિધ અર્થ એટલે કે સમાન અર્થ વિવિધ જાણીએ તો આપણને શું ફાયદો થાય છે, કે શા માટે આપણે એ ઉપયોગી છે, શું જરૂરી છે કે આ સમાનાર્થી શબ્દો જાણવા માટે? તો સૌથી પહેલાં તો કે આપણે સમાનાર્થી શબ્દો એક શબ્દના અનેક અર્થ શબ્દ જાણતા હોઈએ તો આપણું શબ્દ ભંડોળ પહેલાં તો વધે છે. એટલે કે આપણામાં શબ્દ ભંડોળ વધે છે અને આપણી જે લેખન શક્તિ છે, આ લખવાની જે ક્ષમતા છે આપણી, અને કોઈ પણ વાત છે કે જેનું વર્ણન કરવું છે તો પણ આપણે સરળતાથી ઇઝીલી કે આપણે આ શબ્દો વધારે જાણતા હોઈએ તો આપણા શબ્દ ભંડોળ દ્વારા વર્ણન પણ આપણે સહેલાઈથી કરી શકીએ છીએ. તો કે સમાનાર્થી શબ્દો જાણવાથી આપણું શબ્દ ભંડોળ વધે છે, વર્ણન શક્તિ પણ આપણે સારી રીતે કરી શકીએ છીએ અને લેખન શક્તિ પણ આપણી વધે છે. તો આપણે એવા કેટલાક સમાન અર્થવાળા જે શબ્દો છે એનું આજે આપણે ચર્ચા કરીએ. તો પહેલાં તો બુકમાં આપણે જે જોઈએ છે કે 3 વાક્યો આપેલા છે અને ત્રણેયમાં જે છે શબ્દ બદલાય છે. તો કે આફ્રિકાના એક મુલકમાં ગુજરાતી ભાષાને ટકાવવા એક પ્રયોગ કર્યો છે. બીજું વાક્ય છે આફ્રિકાના એક પ્રદેશમાં ગુજરાતી ભાષાને ટકાવવા એક પ્રયોગ કર્યો છે. અને ત્રીજું વાક્ય છે આફ્રિકાના એક વિસ્તારમાં ગુજરાતી ભાષાને ટકાવવા એક પ્રયોગ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 જે સેન્ટેન્સ કે વાક્ય આપેલા છે જે એમાં પહેલા વાક્યમાં કે મુલક શબ્દ છે, બીજા વાક્યમાં પ્રદેશ શબ્દ છે અને ત્રીજા વાક્યમાં વિસ્તાર. તો જે છે સમાન અર્થ ધરાવતા શબ્દો છે, મુલક, પ્રદેશ અને વિસ્તાર. તો કે ત્રણેય જગ્યાએ અલગ અલગ શબ્દો એના સમાન અર્થવાળા વપરાયા છે. એ જ રીતે કે આવા આપણે અનેક સમાનાર્થી શબ્દો જાણતા હોઈએ તો આપણે દરેક બાબતને જુદી જુદી રીતે રજૂ કરી શકીએ છીએ. જેમ કે સૂર્ય શબ્દના વિવિધ અર્થો જે સમાનાર્થી શબ્દો છે, આદિત્ય, મિહિર, રવિ વગેરે જેવા સમાનાર્થી શબ્દ આપણે જાણતા હોઈએ તો જવાબ, અર્થ વિસ્તાર, નિબંધ આદિમાં તેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. કે આપણે અર્થ વિસ્તાર કે નિબંધ કંઈ પણ લખતા હોઈએ તો આપણે સૂર્ય શબ્દના વિવિધ અર્થોનો પ્રયોગ કરી શકીએ છીએ. અહીં આપણે કે આપણા સબ્જેક્ટમાં આવતા કે પાઠમાં જે છે એ આવતા કેટલાક સમાનાર્થી શબ્દો છે જેના આપણે વિવિધ અર્થો, સમાન અર્થવાળા શબ્દો જોઈશું. તો સૌથી પહેલા છે શબ્દ અંતરિક્ષ. તો એના સમાન અર્થવાળા કેટલાક શબ્દો જોઈએ આપણે. અંબર, આકાશ, આભ, ગગન, નભ, વ્યોમ. બીજો શબ્દ છે અંધકાર. તો એના સમાનાર્થી શબ્દ છે અંધારું, તમસ. ત્રીજો શબ્દ છે અકસ્માત. તો એના સમાનાર્થી શબ્દ છે અચાનક, અણધાર્યું, એકદમ, એકાએક, ઓચિંતું. એના પછીનો શબ્દ છે અક્ષી. તો જે આ શબ્દ છે આપણી આંખ માટે વપરાય છે. તો અક્ષીના સમાનાર્થી શબ્દો છે આંખ, ચક્ષુ, દંગ, નયન, નેત્ર, લોચન. એના પછીનો શબ્દ છે અગ્નિ. તો અગ્નિ માટે પણ કેટલાક સમાનાર્થી શબ્દ છે અનલ, પાવક, વહ્નિ, હુતાશન.
એના પછીનો નેક્સ્ટ શબ્દ છે અજવાળું. તો ઉજાસ, પ્રકાશ, અજવાસ એ પણ આપણે કેટલાક શબ્દો એના માટે સમાન અર્થવાળા વાપરી શકીએ છીએ. એના પછીનો જે શબ્દ છે અઢળક, તો એના સમાન અર્થવાળા શબ્દો છે અતિશય, અત્યંત, ખૂબ, પુષ્કળ, વધારે. આવા કેટલાક આપણે શબ્દો એના સમાન અર્થમાં વાપરી શકીએ છીએ. એના પછીનો જે શબ્દ છે અનુચર, તેના સમાનાર્થી શબ્દ છે ચાકર, દાસ, નોકર, સેવક. આપણે જે ઇંગ્લિશમાં એને કહીએ છીએ સર્વન્ટ, તો કે આ અનુચર જે છે એનો અર્થ થાય છે સર્વન્ટ એટલે કે નોકર, તો એના પણ આ સમાનાર્થી શબ્દો છે. એના પછી છે શબ્દ અભરખો, તો એના સમાનાર્થી શબ્દો જોઈએ તો અભિલાષા, ઈચ્છા, કામના, કોડ. એના પછી અભિલાષા શબ્દ છે તો એના સમાન અર્થવાળા શબ્દો અભિપ્સા, આકાંક્ષા, ઈચ્છા, એષણા, કામના, મનોરથ, સ્પૃહા. એના પછીનો એક શબ્દ છે અમી, તો અમૃત, પિયુષ, સુધા. એના પછી અમીર શબ્દના સમાનાર્થી જોઈએ તો તવંગર, ધનવાન, ધનિક, પૈસાદાર, શ્રીમંત. આવા એના સમાનાર્થી શબ્દો છે. એના પછી આપણે જોઈએ તો અરવિંદ શબ્દ છે જે એના આપણે સમાનાર્થી શબ્દ જોઈએ તો ઉત્પલ, કમળ, પંકજ, પદ્મ, પુંડરીક અને રાજીવ. કે આ અરવિંદ જે શબ્દ છે એના સમાનાર્થી શબ્દો છે. એના પછીનો આપણે શબ્દ જોઈએ વિદ્યાર્થી મિત્રો અવાજ, તો એના સમાનાર્થી શબ્દો છે ઘોષ, નાદ, નિનાદ, રવ વગેરે અવાજ શબ્દના સમાનાર્થી છે. એના પછી છે અસુર, તો અસુરના સમાનાર્થી શબ્દ જે છે દાનવ, દૈત્ય, રાક્ષસ. એના પછીનો જે શબ્દ છે જોઈએ તો આદિત્ય, તો આદિત્યના પણ કેટલાક સમાન અર્થવાળા શબ્દો છે ભાનુ, મિહિર, રવિ, સૂર્ય, સૂરજ, ભાસ્કર, દિવાકર, દિનકર. આવા કેટલા શબ્દોથી આપણે સૂર્યને સમાન અર્થવાળા શબ્દ તરીકે ઓળખી શકીએ છીએ. એના પછી છે આબરૂ શબ્દ, તો આબરૂ શબ્દ જે છે એના આપણે સમાન અર્થવાળા શબ્દો જોઈએ તો કીર્તિ, ખ્યાતિ, નામના, શાખ, ઇજ્જત. એ છે શબ્દો જે આબરૂ શબ્દના સમાનાર્થી છે. એના પછી છે આવાસ, તો આવાસ શબ્દના આપણે સમાનાર્થી શબ્દ જોઈએ કેટલાક છે તો ઘર, નિકેતન, નિવાસ, ભવન, વાસ અને સદન. નેક્સ્ટ છે ઉદ્યમ, તો ઉદ્યમ શબ્દના સમાનાર્થી આપણે જોઈએ પુરુષાર્થ, મહેનત, શ્રમ. એના પછીનો સમાનાર્થી શબ્દ ઉર છે. ઉર શબ્દના સમાનાર્થી વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે તો કાળજું, દિલ, હૃદય, હૈડું, હૈયું. એના પછીના છે જે નેક્સ્ટ શબ્દ જે છે કંગાળ, તો એના પણ આપણે જોઈએ સમાનાર્થી શબ્દો તો દરિદ્ર, ગરીબ, દીન, નિર્ધન, રંગ. એના પછી સમાનાર્થી શબ્દો જોઈએ તો કાયા, તો તન, દેહ, શરીર. એના પછીના આપણે છે જે છે નેક્સ્ટ શબ્દ કિરણ, તો કિરણ શબ્દના પણ સમાનાર્થી આપણે કેટલાક શબ્દો જોઈએ છે રશ્મિ, કર. એના પછી ઘાસ શબ્દ જે છે તો તરણું, તૃણ. નેક્સ્ટ શબ્દ ચંદ્ર,
તો એનો સમાનાર્થી શબ્દ છે ઇન્દુ, મયંક, શશાંક, સુધાંશુ, સુધાકર, સોમ. નેક્સ્ટ શબ્દ છે ચોખ્ખું, તો નિર્મળ, વિમલ, વિશુદ્ધ, સાફ, સ્વચ્છ. એ ચોખ્ખું જે શબ્દ છે એના સમાન અર્થવાળા શબ્દો છે. નેક્સ્ટ શબ્દ છે જંગલ, તો જંગલમાં શબ્દોના જે સમાન અર્થવાળા શબ્દ છે તો અરણ્ય, કાનન, રાન, વન. નેક્સ્ટ છે શબ્દ જનની, તો જનની માટે તો આપણને વિદ્યાર્થી મિત્રો કેટલા પણ સમાન અર્થવાળા આપણે શબ્દો પ્રયોજી શકીએ છીએ, વાપરી શકીએ છીએ આપણે. તો અહીં છે મા, માતા. નેક્સ્ટ શબ્દ છે જવનિકા. જવનિકા તો પડદો, ચક્ર. એના પછીનો નેક્સ્ટ શબ્દ છે તમામ, તો તમામ શબ્દના આપણે સમાન અર્થ જોઈએ તો બધું, સંપૂર્ણ, સર્વ. એના પછી છે વિદ્યાર્થી મિત્રો શબ્દ દરિયો, તો એના સમાનાર્થી શબ્દો છે અબધી, ઉદધી, જલધી, વાર, વારી, વારિધી, સમૃદ્ધ, સાગર અને રત્નાકર. એના પછી છે દાન શબ્દ, તો એના સમાનાર્થી આપણે જોઈએ તો સખાવત, ખેરાત, ભેટ, બક્ષિસ. નેક્સ્ટ શબ્દ છે દેવ, તો દેવતા, સૂર. એના પછીનો નેક્સ્ટ શબ્દ છે ધરતી, તો ધરતીના આપણે શબ્દ જોઈએ સમાનાર્થી તો અવની, ધરા, ધરિત્રી, પૃથ્વી, વસુંધરા. પછી છે ભૂમિ, ભૌમ અને ભોય. એના પછી નેક્સ્ટ શબ્દ છે પંખી, તો એના સમાનાર્થવાળા શબ્દો છે ખગ, ખેચર, પક્ષી, વિહંગ, વિહંગ. નેક્સ્ટ શબ્દ જોઈએ તો પથ્થર જે શબ્દ છે એના સમાન અર્થવાળા શબ્દો છે પહાણ, પાષાણ. નેક્સ્ટ શબ્દ છે પહાડ, તો એના સમાનાર્થી શબ્દો છે અદ્રી, ગિરી, નગ, પર્વત, શૈલ. નેક્સ્ટ શબ્દ છે પાણી, તો પાણીને પણ આપણે કેટલાક સમાન અર્થવાળા શબ્દો છે પાણીના પણ, તો એ પણ જોઈએ ઉદક, જળ, તોય, નીર, વારી, સલિલ. એના પછી નેક્સ્ટ શબ્દ છે ફૂલ, તો કુસુમ, પુષ્પ, સુમન. એના પછી નેક્સ્ટ શબ્દ છે મબલક, તો અતિશય, અત્યંત, ખૂબ, પુષ્કળ. નેક્સ્ટ શબ્દ છે રાત, તો નિશા, યામિની, રજની, રાત્રિ, વિભાવરી. નેક્સ્ટ શબ્દ છે લોહી, તો રક્ત, રુધિર, શોણિત. એના પછી નેક્સ્ટ શબ્દ છે વૃક્ષ, તો ઝાડ, તરુ, દ્રુમ, પાદપ. સુગંધના પણ કેટલાક સમાનાર્થી શબ્દો છે તો ખુશ્બો, પરિમલ, ફોરમ, મહેક, સૌરભ. એના પછી નેક્સ્ટ શબ્દ છે સૂર્ય, તો આદિત્ય, દિનકર, ભાનુ, ભાસ્કર, રવિ. એના પછી નેક્સ્ટ શબ્દ છે સોનું, તો સોનું શબ્દના પણ કેટલાક આપણે સમાનાર્થી શબ્દો છે કનક, કાંચન, સુવર્ણ, હેમ. તો વિદ્યાર્થી મિત્રો આપણા જે લેસન છે કે આપણા જે બુકમાં આપણે વાપરી શકીએ છીએ એવા કેટલાક સમાનાર્થી શબ્દો છે અને એના વિવિધ અર્થો, સમાનાર્થવાળા શબ્દો આપણે અહીં જોયા છે આ વિડીયોમાં, કે જેનાથી આપણું શબ્દભંડોળ વધે છે અને આપણી લેખન શક્તિ અને વર્ણન શક્તિ પણ આપણી સારી બને છે, એટલે કે આપણે સારી રીતે
વિવિધ અર્થો લખી અને લેખન સારું લખી શકીએ છીએ અને વર્ણન પણ સારી રીતે કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમાન અર્થવાળા કેટલાક શબ્દો આપણે જોયા છે. હવે એક્ઝામમાં કેટલીક રીતે સમાન અર્થવાળા શબ્દો પૂછાય છે કે કઈ રીતે પૂછાય છે તો એ જોઈએ આપણે. તો કે સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો, કે નીચે વિકલ્પો આપેલા હોય છે એમાંથી સાચો શબ્દ શોધીને લખવાનો હોય છે. તો સૂર્ય શબ્દ છે એનો નીચેના આપેલા વિકલ્પમાંથી સાચો શબ્દ શોધીને લખો. તો 3 વિકલ્પો હોય છે, મયંક, આદિત્ય અને રશ્મિ. તો એમાંથી કયો શબ્દ સાચો છે? તો કે આદિત્ય. એના પછી નેક્સ્ટ શબ્દ છે આપણે જોઈએ તો કે જવનિકા શબ્દનો વિકલ્પમાંથી સાચો શબ્દ શોધીને લખો. તો જવનિકા શબ્દનો સાચો શબ્દ કયો છે? કે નાટક, શ્રી અને પડદો. 3 ઓપ્શન આપેલા હોય છે. તો એમાંથી પડદો જે શબ્દ છે એ જવનિકા શબ્દનો સમાનાર્થી છે. એના પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજું છે કે ધરતી શબ્દનો સાચો શબ્દ શોધીને લખો. ઓપ્શન છે અવની, જનની અને તન. તો એમાં ધરતી શબ્દ જે છે એમાંથી એનો સમાનાર્થી શબ્દ છે અવની, અને જનની શબ્દ તો માતા થાય અને તન એટલે શરીર થાય. એટલે ધરતી શબ્દનો સાચો શબ્દ જે છે એ અવની છે. એના પછી છે કે વૃક્ષ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો. તો એના ઓપ્શન છે દેહ, તરુ, લતા. તો વૃક્ષ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ છે તરુ. એના પછી દેહ એટલે શરીર અને લતા એટલે વેલ, એવો સમાનાર્થી શબ્દ. એટલે કે વૃક્ષ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ છે તરુ. એના પછી છે વિદ્યાર્થી મિત્રો સોનું શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો. તો એના ઓપ્શન છે સુવર્ણ, ફળદ્રુપ અને સુહામ. તો સુવર્ણ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ છે સુવર્ણ. નેક્સ્ટ શબ્દ છે દાન શબ્દનો સાચો સમાનાર્થી શોધીને લખો. તો દાન શબ્દનો સાચો સમાનાર્થી છે એમાં જે ઓપ્શન છે એમાં રૂપિયા, કૃપા અને સખાવત. તો એમાંથી દાન એટલે સખાવત એ એનો સાચો સમાનાર્થી છે. એના પછી છે મિત્રો વિદ્યાર્થી મિત્રો કે કિરણ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો. એના ઓપ્શન છે રશ્મિ, હાથ, આશા. તો કિરણ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ છે રશ્મિ. એના પછી છે વિદ્યાર્થી મિત્રો લોહી શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો. તો એના ઓપ્શન છે પાણી, રક્તા અને લાલ. તો લોહી શબ્દનો સાચો સમાનાર્થી છે રક્ત. એના પછી છે વિદ્યાર્થી મિત્રો કે અભિલાષા શબ્દનો સાચો સમાનાર્થી શોધીને લખો. તો એના ઓપ્શન છે એષણા, વિચાર અને પરિણામ. તો અભિલાષા શબ્દનો સાચો સમાનાર્થી ઓપ્શનમાંથી કયો છે? તો કે એષણા એ એનો સાચો સમાનાર્થી છે. નેક્સ્ટ છે ચંદ્ર. તો ચંદ્ર શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો. તો એના ઓપ્શન છે સ્વચ્છ, સંપૂર્ણ અને મયંક. તો ચંદ્ર શબ્દનો સાચો સમાનાર્થી છે મયંક. એના પછી છે જનની શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો. તો જનની શબ્દનો સાચો સમાનાર્થી વિદ્યાર્થી મિત્રો આપણે ઓપ્શનમાંથી સાચો લખવાનો છે. તો કે માતા, વેદના અને જન્મભૂમિ એ 3 શબ્દો આપેલા છે. તો એમાંથી જનની શબ્દનો સાચો સમાનાર્થી છે માતા. નેક્સ્ટ શબ્દ છે અમી શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો. તો એના ઓપ્શન છે વાણી, અમૃત અને અમી. તો અમી શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ છે અમૃત. એના પછી છે ઉદ્ધમ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો. તો વિદ્યાર્થી મિત્રો એના ઓપ્શન છે આળસ, વિચાર, પુરુષાર્થ. તો ઉદ્ધમ શબ્દનો સાચો સમાનાર્થી છે પુરુષાર્થ એટલે કે મહેનત. એ પુરુષાર્થ શબ્દ એનો સાચો સમાનાર્થી છે. નેક્સ્ટ છે
કાયા. તો કાયા શબ્દનો સાચો સમાનાર્થી શોધીને લખો. તો નીચે ઓપ્શન છે ઘર, શરીર, માયા અને આદત. તો એનો સાચો સમાનાર્થી છે શરીર. નેક્સ્ટ શબ્દ છે આવાસ. તો એનો સાચો સમાનાર્થી વિકલ્પમાંથી શોધીને લખો. તો વિકલ્પ છે નીચે ઘર, વાસી, હયાત. તેમાં આવાસ શબ્દનો સાચો સમાનાર્થી થાય છે ઘર. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણી એક્ઝામમાં સમાનાર્થી શબ્દના પ્રશ્ન પૂછાઈ શકે છે ગ્રામરમાં. તો આપણે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં સમાનાર્થી શબ્દની વ્યાખ્યા, શા માટે સમાનાર્થી શબ્દો જાણવા જરૂરી છે અને એના કેટલાક અર્થ અને કઈ રીતે એક્ઝામમાં પ્રશ્નો સમાનાર્થીના પૂછાઈ શકે છે એની ચર્ચા કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે હોમવર્ક નોટબુકમાં છે જે એ 2 પાર્ટ કરીને, એટલે કે અંદર પેપર ફોલ્ડ કરી અને 2 ભાગ કરી અને ગ્રામરના ટૉપિક જે છે એ લખવાના છે. તો એમાં સમાનાર્થી શબ્દનો જે ટૉપિક છે એ હોમવર્ક નોટબુકમાં લખવાનો છે.